હેલો એન્ડ ગુડ મોર્નિંગ ટુ ઓલ. હું છું આપનો મિત્ર જીતેશ ચનિયારા. ઓકે મિત્રો, ચાલો આપણે લાસ્ટ પીરિયડથી સ્વાધ્યાય 7.5 પછીના જે રીતો હતી, અન્ય રીતોમાં ખંડસ્થ સંકલન અને બીજા ત્રણ આપણે અગત્યના સૂત્રોની ચર્ચા કરી હતી અને ઉદાહરણ 22 સુધીનું કામ આપણે પૂરું કર્યું હતું મિત્રો. હવે આજે આપણે સ્વાધ્યાય 7.6 થી શરૂઆત કરવાની છે, જેની અંદર ખંડસ્થ સંકલન અને જે આપણે અન્ય રીતોમાં ત્રીજા સૂત્ર આધારિત દાખલાઓની ચર્ચા કરશું મિત્રો. તો ચાલો, ગેટ સેટ રેડી. ઓકે મિત્રો, ચાલો પહેલા દાખલાની શરૂઆત તમારાથી કરવી છે આપણે. ઓકે, આપણે નથી રાખવું પહેલો દાખલો. ઓકે, ચાલો x sin x dx. આવું અળવું કામ છે, તમે ન કરો તો કોણ કરે મિત્રો? તો આ x છે એને u તરીકે અને આને v તરીકે લઈ લેવાનું. ખંડસ્થ સંકલન કરશો એટલે તમારું કામ પૂરું થઈ જશે. સાવ સહેલો દાખલો છે મિત્રો. ઓકે, એટલે તમને આ ગિફ્ટમાં શરૂઆતમાં જ ગિફ્ટ બોલો. ચાલો હવે અહીંયા ઇન્ટિગ્રેશન x sin 3x dx છે. આનું આપણે ખંડસ્થ સંકલનથી લાઇટ ક્રમને આપણે ભૂલવાનો, અને અહીંયા આપણે લાઇટ અથવા તો I L A T E. ઓકે, આને આપણે પકડીને રાખવાનું છે. ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા પ્રથમ ક્રમે આવતા વિધેયને u અને પછીના ક્રમે આવતા વિધેયને v તરીકે લેવાના હોય છે. ઓકે, ચાલો મિત્રો, હવે આમાં આઇલેટ ક્રમ પ્રમાણે x એલ્જિબ્રિક માં આવશે અને sin 3x છે ટ્રિગોન. પહેલા એલ્જિબ્રિક પછી ટ્રિગોનોમેટ્રી. એટલે આને આપણે u અને આને આપણે v કહેશું. તો ખંડસ્થ સંકલન પ્રમાણે પહેલું 12, બીજાનું સંકલન માઈનસ પહેલાનું વિકલન, બીજાનું સંકલન અને આખાઈનું સંકલન. પહેલું 12, બીજાનું સંકલન માઈનસ પહેલાનું વિકલન, બીજાનું સંકલન, આખાઈનું સંકલન. ઓકે, ચાલો x sin 3x નું મિત્રો થશે sin નું માઈનસ cos, એટલે માઈનસ cos 3x અને x ના ગુણકમાં 3 છે તો સહગુણકમાં જો અંદરની બહુપદી સુરેખ બહુપદી હોય તો એના ગુણકમાં હોય એના વડે ભાગવાના હોય છે. આપણે જે પ્રમેય અગાઉ ઉપયોગ કરતા આવીએ છીએ એ જ છે. એટલે sin 3x નું માઈનસ cos 3x બાય 3 માઈનસ ઇન્ટિગ્રેશન x નું વિકલન 1 થશે અને sin નું માઈનસ cos 3x બાય 3 dx. ઓકે, તો આ થયું, આ માઈનસ આગળ લઈ લઈ અને x/3 માઈનસ x/3 ઇન્ટુ cos 3x માઈનસ માઈનસ પ્લસ આ 1/3 બહાર લઈ લઈ ઇન્ટિગ્રેશન cos 3x dx. તો બરાબર માઈનસ x/3 ઇન્ટુ cos 3x પ્લસ 1/3 ઇન્ટુ cos 3x નું ફરી પાછું સંકલન કરશું એટલે cos નું sin થાય એટલે sin 3x upon 3 સહગુણક 3 c. તો આ આપણને એનો સંકલિત મળી ગયો x/3 into cos 3x plus 1/9 into sin 3x plus c. 3 તેરી 9 કરી નાખ્યા છે. છે ને મિત્રો, એકદમ સહેલું, મજા જ આવે એવું છે, આમાં કાંઈ નથી. ઓકે, ચાલો એના પછીનો ત્રીજો દાખલો છે ઇન્ટિગ્રેશન x² into e raised to x. ઓકે, આ તમને બે રીતે હું ગણતા શીખવાડીશ. ઓકે, એક ખંડસ્થ સંકલનથી અને એક આપણું ત્રીજું જે સૂત્ર છે, જ્યારે e raised to x ના ગુણકમાં બહુપદી વાળું પદ આવતું હોય ત્યારે તમે એના ઉપયોગથી પણ કરી શકો, પણ એમાં તમારે વિધેયનું વિકલન એના સરવાળામાં સેટ કરવું પડે. કઈ રીતે કરશું તમને શીખવાડીશ. ઓકે, ચાલો તો અહીંયા આ એલ્જિબ્રિક છે અને આ એક્સ્પોનેન્શિયલ છે. પહેલા એલ્જિબ્રિક પછી એક્સ્પોનેન્શિયલ, એટલે આ u અને આ v. ઓકે, ચાલો કરીએ ખંડસ્થ સંકલન. એટલે x² ઇન્ટિગ્રેશન e raised to x dx માઈનસ ઇન્ટિગ્રેશન ઓફ d by dx x² into ઇન્ટિગ્રેશન e raised to x dx બરાબર x² એમના e raised to x નું e raised to x માઈનસ x² નું વિકલન થશે 2x into e raised to x નું e raised to x dx. કરી નાખ્યું આપણે એક વખત ખંડસ્થ સંકલન. પણ જ્યારે e raised to x ના ગુણકમાં ઘાતવાળી બહુપદી આવશે તો જેટલી ઘાત આવશે ને એટલી વખત, જો x ની 3 ઘાત હોત ને તો તમારે 3 ઘાતે ખંડસ્થ સંકલન 3 વખત ખંડસ્થ સંકલન કરી અને આનો સંકલિત મળે, સીધો ન મળી જાય મિત્રો. તો અહીંથી ફરી પાછું આને આપણે u અને આને આપણે v. આ 2 તમારે કદાચ બહાર રાખવા હોય તો રાખી શકો, નહીં તો તમારે 2 એમનો રાખો તો પણ વાંધો નહીં. ઓકે, પછી ચલો બહાર લઈ લઈએ આપણે.
x સ્ક્વેર ઇન્ટુ e રેઝ ટુ x માઈનસ 2 ઇન્ટિગ્રેશન x ઇન્ટુ e રેઝ ટુ x dx. તો આ હવે u અને આ v, મતલબ અહીંથી આ બીજા પદ માટે ફરીથી ખંડસ્થ સંકલન કરશું આપણે. તો આ x સ્ક્વેર ઇન્ટુ e રેઝ ટુ x એમના માઈનસ 2, બીજી વખત ખંડસ્થ સંકલન કરીએ ત્યારે માઈનસની નિશાની બહાર રાખી જે કાંઈ પણ ગુણકમાં હોય એ પણ બહાર રાખવાનું, આખું બીજું ખંડસ્થ સંકલન કાઉન્સમાં કરવાનું. ઓકે, એટલે નિશાનીઓની ભૂલ ન આવે. ડાયરેક્ટ પણ કરી શકો પણ નિશાનીની ભૂલ આવી જાય તો તકલીફ થાય. x પહેલું બાર, બીજાનું સંકલન માઈનસ પહેલાનું વિકલન, બીજાનું સંકલન, આખાઈનું સંકલન અને છેલ્લો કાઉન્સ. ભૂલવાનો નહીં. ચાલો, આ x સ્ક્વેર ઇન્ટુ e રેઝ ટુ x, હવે માઈનસ 2 પણ અંદર ગુણ દેશું આપણે, માઈનસ 2 આ x એમનો e રેઝ ટુ x નું e રેઝ ટુ માઈનસ માઈનસ પ્લસ 2 ઇન્ટિગ્રેશન x નું વિકલન 1 અને e રેઝ ટુ x નું સંકલન e રેઝ ટુ x dx. તો આ x સ્ક્વેર ઇન્ટુ e રેઝ ટુ x માઈનસ 2x e રેઝ ટુ x પ્લસ 2 e રેઝ ટુ x નું સંકલન e રેઝ ટુ x પ્લસ c. બધાયમાંથી e રેઝ ટુ x કોમન કાઢવા આવે તો કાઢી શકો e રેઝ ટુ x ઇન્ટુ x સ્ક્વેર માઈનસ 2x પ્લસ 2 પ્લસ c. તો બે વખત ખંડસ્થ સંકલનની જરૂર પડી. હવે આને અલ્ટરનેટ મેથડમાં કઈ રીતે કરવાનું છે એ આપણે જોઈએ, પણ પહેલા તમે આટલું નોંધી લો. પહેલો દાખલો તમારો છે, બીજો ને ત્રીજો આપણો છે. ઓકે, નોંધી લો. ચાલો મિત્રો, હવે આ દાખલો જે કર્યો છે આપણે બે વખત ખંડસ્થ સંકલન કરીને, એને બદલે તમે આમ પણ કરી શકો અથવા કરી અને ત્રીજા દાખલો ફરીથી પાછો મળજો. જો એમાં શું કરવાનું તો કે ઇન્ટિગ્રેશન e રેઝ ટુ x ઇન્ટુ કાઉન્સમાં વત્તા બીજો કાઉન્સ અને dx. જોજો આપણે ગોઠવીએ છીએ બહુપદી વાળા વિધેયનું વિકલન એના સરવાળામાં કઈ રીતે ગોઠવાય છે જુઓ. તો પહેલું તો x સ્ક્વેર છે એટલે x સ્ક્વેર અહીં લખી નાખો. હવે x સ્ક્વેર નું વિકલન શું થાય અહીં લખવાનું તો કે 2x થાય. હવે બેલેન્સ કરવાના, અહીંયા પ્લસ 2x લખ્યા છે તો પાછા માઈનસ 2x અહીં કરવા પડે એટલે માઈનસ 2x. રેડી? હવે માઈનસ 2x નું વિકલન શું થાય તો કે માઈનસ 2x નું વિકલન માઈનસ 2 થાય, પણ માઈનસ 2 કર્યા છે તો અહીંયા પ્લસ 2 કરવાના, મતલબ બાદ કરીને ઉમેરવા અથવા તો ઉમેરીને બાદ કરવાની પ્રોસેસ કરવી પડે. ઓકે, હજી એક ઉદાહરણ આપીશ તમને. ચાલો, x સ્ક્વેર માઈનસ 2x પ્લસ 2 પ્લસ 2x માઈનસ 2 ગોઠવા છે. જો કઈ રીતે ગોઠવાના ફરી એક વખત સમજો. પહેલા અહીં જે પદ હોય તમારે એ પદ લખી નાખવાનું. એમાં પહેલું પદ હોય અહીં તો x સ્ક્વેર જ છે તો x સ્ક્વેર લખી નાખવાનું, નહીં તો તમારે વધારે પદ કે કોઈ જાજા બધા પદ હોય તો એ પ્રમાણે પણ લખવું પડે. તો x સ્ક્વેર, તો x સ્ક્વેર નું વિકલન થાય અહીંયા લખવાનું સીધું. x સ્ક્વેર નું વિકલન 2x, પછી અહીંયા પાછું બેલેન્સ કરવા આવવાનું. અહીંયા પ્લસ 2x છે, અહીં તો ખાલી x સ્ક્વેર જ હતું એટલે પાછા અહીંયા માઈનસ 2x. હવે માઈનસ 2x લખ્યા છે તો પાછું આનું વિકલન ત્યાં સેટ થવું જોઈએ એટલે માઈનસ 2x નું વિકલન માઈનસ 2, અને અહીં માઈનસ 2 લખ્યા છે તો અહીંયા પાછા બેલેન્સ કરવા પ્લસ 2 કરી દેવાના. આવ્યું સમજમાં? x સ્ક્વેર નું વિકલન 2x, પાછા બેલેન્સ કરવા માઈનસ 2x, માઈનસ 2x નું વિકલન માઈનસ 2 અને એને બેલેન્સ કરવા પાછા અહીંયા પ્લસ 2 એટલે માઈનસ 2x પ્લસ 2x પ્લસ 2 માઈનસ 2 કેન્સલ થઈ જાય એટલે એક્ચ્યુઅલી આ જ પદ છે. તો ગોઠવાઈ ગયું એના ગુણકમાં એના સરવાળામાં એનું વિકલન. તો આને આપણે લખી શકીએ e રેઝ ટુ x ઇન્ટુ x સ્ક્વેર માઈનસ 2x પ્લસ 2 પ્લસ c, અને કારણ આપી દેવાનું ઇન્ટિગ્રેશન e રેઝ ટુ x ઇન્ટુ f of x પ્લસ f ડેશ x dx બરાબર e રેઝ ટુ x ઇન્ટુ f of x પ્લસ c. ગોઠવાઈ ગયું ને મિત્રો? તો આ રીતે જો તમને ગોઠવણી આવી જાય તો આ લાંબી મેથડમાંથી બચી શકો તમે. ઓકે, હજી એક ઉદાહરણ જોઈએ આપણે. एक्स्ट्रा કરીને લખજો I is equal to integration e raised to x into x cube minus 2x plus 3 dx. આવું પદ મેં મૂકી દીધું છે. બહુપદી વાળું પદ હોવું જોઈએ મિત્રો.
તો એને ગોઠવી શકીએ આપણે. જો અહીં ધ્યાન રાખજો, આ e⁻x ઇન્ટુ, ઓકે, હું અહીંયા પદ થોડા વધારે થશે એટલે નીચેનો સરવાળામાં હું ગોઠવીશ. ઓકે, એનું વિકલન પહેલા પહેલું પદ લેવાનું x³ એનું વિકલન કરો એટલે શું થશે તો કે 3x² 3x² થઈ ગયું. હવે આ 3x² છે, આમાં એક 3x² વાળું પદ જ નથી, તો બેલેન્સ માટે આ 3x² પ્લસ છે તો માઈનસ કરી દઉં. અહીંયા -3x². હવે -3x² નું બેલેન્સ કર્યા પછી વિકલન કરવાનું. જો પહેલા x³ નું વિકલન 3x² પછી +3x² છે, આમાં x² વાળું પદ જ નથી એટલે સીધું જ -3x² કરી દીધું છે. હવે -3x² નું વિકલન થશે -6x અને -6x. હવે x વાળું પદ છે તો એને બેલેન્સ કરવાનું. ઓકે, પદ જ ન હોય તો પ્લસ માઈનસ સીધું થઈ જશે અને પદ હશે તો એના જેટલું રહે એ રીતે બેલેન્સ કરવાનું. અહીં -6x આપણે જોઈએ છે -2x તો અહીં મારે +4x કરવા પડશે. રેડી? હવે બેલેન્સ કરો એનું વિકલન પાછું એટલે અહીંયા +4x છે તો એનું વિકલન થશે અહીંયા +4, પણ અહીંયા છે ખાલી +3 એટલે અહીંયા -1 બેલેન્સ કરવા માટે જોઈશે. તો તમે જોઈ શકો છો આ દરેક પદનું વિકલન નીચે થઈ ગયું છે. x³ નું 3x² -3x² નું -6x અને 4x નું 4 અને 1 નું તો 0 થાય એટલે લખવાની જરૂર નથી રહેતી. એટલે આ આખા પદનું વિકલન અહીં ગોઠવાઈ ગયું છે. તો e⁻x ઇન્ટુ x³ -3x² વત્તા 4x -1 વત્તા c. કોનો ઉપયોગ કર્યો છે આપણે તો કે e⁻x ઇન્ટુ કૌંસમાં f(x) પ્લસ f'(x) dx બરાબર e⁻x ઇન્ટુ f(x) પ્લસ c. આવું બેલેન્સ કરવાનું કામ તમને આવડી જાય એટલે આમાં બહુ મજા આવે. હવે ખંડોળ સંકલનમાં જવા કરતા તો બેલેન્સ કરવામાં બહુ મજા આવે. એટલે આ રીતે કોઈ પણ e⁻x ના ગુણકમાં બહુપદી આવે તો બહુપદી માટે તમે એનું વિકલન એના સરવાળામાં બેલેન્સ કરી ગોઠવી અને આ સૂત્રના ઉપયોગથી તમે ડાયરેક્ટ કરી શકો. જો આ દાખલો તમારે ખંડસમાં કરવો હોય તો બહુ મોટો થઈ જાય મિત્રો. એક તો 3 ઘાત છે એટલે 3 વખત તો ફાઇનલ જ છે કે 3 વખત તો તમારે ખંડસ કરવું જ પડશે. ઓકે, એટલે એમાંથી તમે છૂટી શકો. માત્ર 2 સ્ટેપમાં તમારું કામ પતે મિત્રો. ઓકે, ચાલો નોંધી લ્યો મિત્રો. આપણે ચાલો મિત્રો, હવે 7.6 ના ચોથા દાખલા, પાંચમા દાખલા અને છઠ્ઠા દાખલાની વાત કરવી છે. ત્રણેયમાં લોગવાળા પદો આવે છે. તો પહેલો દાખલો તો ઓબ્વિયસલી બધા લોગવાળા જ આવે છે, તો એકાદો તો તમારે પણ કરવો જોઈએ ને. તો પહેલો દાખલો તમને આપું છું. ઓકે, કારણ કે પહેલો દાખલો, ચોથો દાખલો અને પાંચમો દાખલો છે બે સરખી જ મેથડથી થશે. ખાલી માઇનોર અહીંયા ખાલી x છે ને અહીંયા 2x છે, આટલો જ ફરક છે મિત્રો. એટલે પહેલો દાખલો તમને હોમવર્કમાં આપું છું. હવે આઈલેટ ક્રમ પ્રમાણે પહેલા આવે લોગેરિથમિક અને પછી એલ્જિબ્રિક. એટલે લઘુગણકીય વિધેય હોય આ તમારા માટે u થાય અને એલ્જિબ્રિક છે v થશે. ખાસ ધ્યાનમાં લેવાનું. ઓકે, તો અહીંયા પણ આપણે એને પદોને આગળ પાછળ કરી દઈએ. તો log 2x x dx આ u અને આ v. હવે ચાલો ખંડસ્થ સંકલન. પહેલું 12, બીજાનું સંકલન માઈનસ પહેલાનું વિકલન, બીજાનું સંકલન આખાઈનું સંકલન બરાબર log 2x એમના x નું સંકલન થશે x²/2 માઈનસ ઇન્ટિગ્રેશન log 2x નું થશે 1/2x અને પાછું 2x નું થશે 2. આ નો ભૂલાઈ જાય. લોગના સંયોજનમાં કાંઈ પણ પદ પડ્યું હોય તો પહેલા 1/x ના નિયમ પ્રમાણે અને પછી અંદરનું પદ હોય એનું કરવાનું. ખાલી log x જ હોય તો x નું 1 થાય, બાજુમાં 1 લખવાની જરૂર નથી રહેતી. પણ log 2x છે એટલે 1/2x ને પાછું 2x નું 2. સાકળનો નિયમ આયા ઉપયોગ થઈ રહ્યો છે. ઇન્ટુ x નું થશે x²/2 dx. ઓકે, તો આ 2 કેન્સલ કરી નાખીએ અને એક x કેન્સલ કરી નાખીએ. તો આ થશે x²/2 આગળ લખી નાખીએ. x²/2 ઇન્ટુ log 2x માઈનસ આ 1/2 આગળ લઈ લઈએ. ઇન્ટિગ્રેશન ખાલી x વધ્યો છે તો આ x²/2 ઇન્ટુ log 2x માઈનસ 1/2 x નું થશે x²/2 પ્લસ c. બેમાંથી જો x²/2 કોમન લેવા હોય તો લઈ શકો ને, નહીં તો આમનો રાખશો તો પણ વાંધો નથી.
x square by 2 into log 2x minus x square by 4 વત્તા c છે ને એકદમ સહેલો. ચાલો કરીએ એના પછીનો x square આવે છે. ઓકે x square આમાં પણ આપણે log x આગળ કરી દઈએ અને x square પાછળ આને u અને આને v. ચાલો ખંડસ્થ સંકલન પહેલું 12 બીજાનું સંકલન માઈનસ પહેલાનું વિકલન બીજાનું સંકલન અને આખાઈનું સંકલન. ઓકે બરાબર log x x સ્ક્વેર નું થશે x ક્યુબ બાય 3 માઈનસ ઇન્ટિગ્રેશન log x નું વિકલન 1/x અને x સ્ક્વેર નું x ક્યુબ બાય 3 dx બરાબર x ક્યુબ બાય 3 into log x માઈનસ આ 1 બાય આ કેન્સલ કરશો એટલે બે ઘાત વધશે એટલે 1/3 ઇન્ટિગ્રેશન x સ્ક્વેર dx બનશે. તો ફરી પાછું કરશું એટલે x ક્યુબ બાય 3 into log x એમ ના માઈનસ 1/3 x સ્ક્વેર નું પાછું થશે x ક્યુબ બાય 3 પ્લસ c. તો આ આપણને મળ્યું x ક્યુબ બાય 3 into log x માઈનસ x ક્યુબ બાય 9 વત્તા c. નોંધી લો ત્રણેય દાખલાઓ મિત્રો. ચાલો મિત્રો ત્રણ દાખલાની સિરીઝ જ ચાલી રહી છે એવું ચાલે છે એવું લાગે છે. I is equal to integration x into sin inverse x x into tan inverse x અને x into cos inverse x આ તમારો છે. ઓકે ચાલો પહેલેથી તમને આપી દીધું છે. ચાલો x into sin inverse x હવે sin inverse અને cos inverse વાળા પદો હશે tan inverse કે cot inverse હોય ને ત્યારે તમે કદાચ નહીં ધારો ખાલી x જ ગુણકમાં હશે ને નહીં ધારો તો એમાં પદો ગોઠવાઈ જાય છે પણ એમાં ધારવું હોય તો ધારી શકો તમે. ઓકે સામાન્ય રીતે આપણે sin inverse x વાળું પદ આવશે એના માટે આપણે ધારી લેશું. તો sin inverse x બરાબર થીટા લેતા તો x બરાબર sin થીટા નું વિકલન કરશું એટલે dx બરાબર cos થીટા d થીટા. તો I is equal to integration x ની જગ્યાએ sin થીટા into sin inverse x ની જગ્યાએ થીટા into dx ની જગ્યાએ cos થીટા d થીટા. તો બરાબર ઇન્ટિગ્રેશન થીટા આગળ લખી નાખીએ અને આ છે sin થીટા into cos થીટા d થીટા. હવે sin થીટા into cos થીટા છે તો એના માટે તમે આ તો ત્રણ પદ ગુણાકારમાં આવ્યા છે તો આના માટે આપણે શું કરશું કે બે વડે ગુણીને ભાગી દઈએ. તો 1/2 ઇન્ટિગ્રેશન થીટા into 2 sin થીટા into cos થીટા d થીટા બરાબર 1/2 ઇન્ટિગ્રેશન થીટા into આ થઈ જશે sin 2 થીટા d થીટા. ઓકે અહીંયા આપણે બે વડે ગુણીને ભાગ્યા છે. ઓકે અહીંયા 2 sin થીટા into cos થીટા એટલે sin 2 થીટા. હવે આ એલ્જિબ્રિક અને આ ટ્રિગોનોમેટ્રી uv આ 1/2 આગળ રાખશું આપણે ગુણકમાં કૌંસમાં થીટા ઇન્ટિગ્રેશન sin 2 થીટા d થીટા માઈનસ ઇન્ટિગ્રેશન ઓફ d બાય d થીટા into થીટા ઇન્ટિગ્રેશન sin 2 થીટા d થીટા d થીટા કૌંસ પૂરું. હવે 1/2 પણ અંદર ગુણી દેશું આપણે એટલે 1/2 into થીટા into sin 2 થીટા નું થશે minus cos 2 થીટા by 2 minus ઇન્ટિગ્રેશન થીટા નું એને પણ આપણે 1/2 ગુણવા પડશે એટલે 1/2 થીટા નું થીટા સાપેક્ષ 1 into sin 2 થીટા નું થશે minus cos 2 થીટા by 2 into d થીટા. ઓકે મિત્રો ચાલો હવે આ એક જ દાખલો થશે આમાં પછી આઠમો કરશું. ચાલો તો આ 2 4 એટલે -1/4 થીટા into cos 2 થીટા માઈનસ પ્લસ 1/4 ઇન્ટિગ્રેશન cos 2 થીટા d થીટા બરાબર -1/4 થીટા into cos 2 થીટા પ્લસ 1/4 cos 2 થીટા નું થશે સંકલન sin 2 થીટા by 2 plus c. ઓકે મિત્રો
હવે અહીંયા આખું થીટાવાળા બધા પદો જે આવે છે એને પાછા મૂળચલ x માં તો ફેરવવા જ પડશે અને આપણે વિધેય જે થીટામાં લીધું હતું અહીંયા 2 થીટામાં છે પદ તો 2 થીટાવાળા પદને આપણે થીટા સુધી લઈ જવા પડશે તો અહીંયા આપણે આવું કરશું -1/4 થીટા એમ cos 2 થીટાનું સૂત્ર sin ના સ્વરૂપમાં શું છે તો કે આ પ્રમાણે છે 1 - 2 sin સ્ક્વેર થીટા પ્લસ આ 1/8 કરી નાખી અને sin 2 થીટાની જગ્યાએ 2 અથવા તો ભલે લે ચાલો 1/4 2 sin થીટા cos થીટા બાય 2 પ્લસ c જો cos 2 થીટાની જગ્યાએ 1 - 2 sin સ્ક્વેર થીટા સૂત્ર લગાડ કારણ કે આપણો થીટા અને sin ઇન્વર્સ x ને બધું છે એ sin માં ધાર્યા છે એટલે આખા પદોને આપણે sin cos માં ફેરવવા પડે હવે sin થીટા બરાબર x હોય તો cos થીટા શું થાય તો કે √1 - x² ઈ cos થીટા થાય ઓકે કારણ કે √1 - sin સ્ક્વેર થીટા એટલે cos સ્ક્વેર થીટા ને એનું વર્ગમૂળ એટલે cos થીટા થશે મિત્રો તો આ પ્રમાણે આ 2 2 કેન્સલ બરાબર -1/4 થીટાની જગ્યાએ પાછું sin ઇન્વર્સ x એટલે અહીંયા મૂકી દઈશું આપણે sin ઇન્વર્સ x * 1 - 2 sin થીટાની જગ્યાએ x છે અને sin નો સ્ક્વેર છે એટલે 1 - 2x² + 1/4 sin થીટાની જગ્યાએ x cos થીટાની જગ્યાએ √1 - x² + c તો આઈ હોપ ચાલો આ માઈનસ નિશાની એક આની અંદર એપ્લાય કરી દઈશું એટલે આ 1/4 sin ઇન્વર્સ x આ 1 - 2x² નું થઈ જશે 2x² - 1 plus x/4 √1 - x² + c તો એકદમ સહેલો છે આ રીતે આપણે દાખલા કરવાના કે જેથી કરીને આપણને સરળતા પડે ઓકે એટલે આપણે અહીંયા પહેલેથી જ ધારી લઈએ તો આપણને છેલ્લે ખાલી તમારે x માં કન્વર્ટ કરવાના હોય ઓકે તો x ને કન્વર્ટ કરવાનું કાંઈ અઘરું હોતું નથી બહુ આરામથી તમે કરી શકો sin અને cos ના ઉપયોગ કરવાના હોય છે બીજું કોઈ વિધેય હોય તો કાટકોણ ત્રિકોણ દોરી અને કાટકોણ ત્રિકોણની મદદથી પણ આપણે બાકીના tan કે sec કે બીજા કોઈ વિધેય હોય તો એ પણ મેળવી શકીએ આપણે તો નોંધી લ્યો મિત્રો આ દાખલા ચાલો મિત્રો આઠમા દાખલા ઉપર આવો I = x * tan inverse x dx આમાં પણ tan inverse x બરાબર તમારે થીટા ધારવા હોય તો છૂટ છે એમ પણ તમે કરી શકશો એમ ન કરવું હોય તો tan inverse ને cot inverse માં બહુ વાંધો નહીં આવે પદો ગોઠવાઈ જશે ઓકે તો લાઇટ ક્રમ પ્રમાણે ઇન્વર્સ પહેલા આવશે અને x પછી આવશે એટલે tan inverse x ને આપણે આગળ કરી દઈએ tan inverse x * x dx આ u અને આ v તો ખંડસ્થ સંકલનના નિયમ પ્રમાણે પહેલું 12 બીજાનું સંકલન માઈનસ ઇન્ટિગ્રેશન ઓફ પહેલાનું વિકલન બીજાનું સંકલન અને આખાઈનું સંકલન ઓકે ચાલો તો ખંડસ્થ સંકલનનું આપણે સૂત્ર પ્રમાણે લખી નાખ્યું છે હવે tan inverse x નું સંકલન થશે x²/2 માઈનસ ઇન્ટિગ્રેશન tan inverse x નું વિકલન 1/1 + x² x નું સંકલન x²/2 dx જો મિત્રો આયા સંકલન અને વિકલન બંનેની જરૂર પડે છે ઓકે આની અંદર વિકલન પણ બીજા પદમાં થતું હોય છે એટલે વિકલનના સૂત્રો પણ એટલા જ જરૂરી છે જેટલા સંકલનના આની અંદર ઉપયોગમાં આવે છે એટલે વિકલન ભણતા હોય ત્યારે સંકલનની જરૂર ન પડે પણ સંકલન ભણો ત્યારે વિકલન તો ભેગું જ રાખવું પડે કારણ કે આદેશ લેવામાં બધે વિકલન કરવું પડે વચ્ચે આમાં ખંડસ્થ સંકલન હોય તો એમાં પણ વિકલનની જરૂર પડે આપણને એટલે વિકલનના સૂત્રો પણ પાકા હોવા જરૂરી છે તો બરાબર આ x²/2 આગળ લખી દેવાના ઇન્ટુ tan inverse x આ 1/2 આગળ લઈ લઉં છું ઇન્ટિગ્રેશન x²/1 + x² dx તો અંશમાં અને છેદમાં બે બહુપદી છે બેની ઘાત સમાન છે તો આ કેવું થયું કહેવાય અનુચિત સમય વિધેય તો છેદ છે એવું અંશમાં પદ બનાવી દેવાનું એના માટે બહુ સરળ રહેશે આપણી પાસે ખાલી એક ઉમેરી અને એક બાદ જ કરવા પડે એમ છે -1/2 ઇન્ટિગ્રેશન 1 + x² - 1 ના છેદમાં 1 + x² dx અંશમાં એક ઉમેરીને બાદ કર્યા છે ઉભા મતલબ ઉમેરીને બાદ કરતા ઓકે
ચાલો ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર બાય 2 tan ઇન્વર્સ x માઈનસ 1/2 સેપરેટ ભાગશું એટલે આ બે ઉડી જશે એટલે ઇન્ટિગ્રેશન 1 વધશે ખાલી આ માઈનસ 1/2 અને આ માઈનસ ખાસ ધ્યાનમાં રાખવાનું નિશાની માઈનસ માઈનસ પ્લસ થતી હોય ત્યારે ધ્યાન આપવાનું આ માઈનસ 1/2 આની સાથે ગુણાશે એટલે પ્લસ 1/2 ઇન્ટિગ્રેશન 1 upon યા તો 1 ના છેદમાં જ 1 પ્લસ x સ્ક્વેર dx થશે તો બરાબર x સ્ક્વેર બાય 2 tan ઇન્વર્સ x માઈનસ 1/2 1 નું થશે x પ્લસ 1/2 અને 1 upon 1 પ્લસ x સ્ક્વેર નું થશે tan ઇન્વર્સ x એટલે tan ઇન્વર્સ x પ્લસ c આ થઈ ગયો આપણો સંકલિત ઓકે હવે આ x cos ઇન્વર્સ x છે આમાં તમારે આને u અને આને સોરી પહેલા તમે cos ઇન્વર્સ x બરાબર થીટા ધારી લેજો તો x બરાબર cos થીટા dx બરાબર માઈનસ sin થીટા d થીટા થશે અને આની અંદર જરૂર પડશે તમારે તો √1 - x સ્ક્વેર બરાબર sin થીટા બસ હવે આમાં કિંમત મૂકી દેજો એટલે તમારું કામ થઈ જશે ઓલા દાખલા જેવો જ થશે એમાં બે વડે ગુણીને ભાગવાના સાતમો કર્યો તો ને એની અંદર આપણે બે વડે ગુણીને ભાગીને પછી sin 2 થીટા નું સૂત્ર બનાવ્યું આમાં પણ sin 2 થીટા બનશે પછી જ્યારે cos અહીંયા આપણે cos ધાર્યો છે એમાં sin ધાર્યા હતા એટલે cos 2 થીટા ની જગ્યાએ ત્યાં આપણે sin ના સ્વરૂપમાં 1 - 2 sin સ્ક્વેર થીટા વાપર્યું હતું પણ અહીંયા cos નું cos માં જ જોશે એટલે 2 cos સ્ક્વેર થીટા -1 આ સૂત્રનો ઉપયોગ કરવાનો પછી sin 2 થીટા પાછળના પદમાં આવે ત્યાં તો તમારે 2 sin થીટા * cos થીટા જ લખવાનું ઈ ઓલા દાખલામાં તો એવું થશે એમાં કાઈ ડિફરન્સ નહીં આવે પણ અહીંયા cos 2 થીટા ની જગ્યાએ આ સૂત્રનો બદલે 2 cos સ્ક્વેર થીટા -1 નો ઉપયોગ કરવો પડશે તો કરી નાખજો મિત્રો નોંધી લો ચાલો મિત્રો એના પછી 10મો દાખલો છે i ઇન્ટિગ્રેશન sin ઇન્વર્સ x નો હોલ સ્ક્વેર ઓકે sin ઇન્વર્સ વાળા પદોની ઘાત આવે ત્યારે પણ તમારે હંમેશા sin ઇન્વર્સ માટે તો તમારે થીટા ધારીને જ કરવાનો મિત્રો ઓકે એના માટે * 1 કરીને નથી કરવા જવાનું uv કરીને ઓકે નહીં તો પછી થઈ શકે એવું નથી થઈ શકતો પણ તમારે બીજા પદનું જ્યારે સંકલન કરી લેશો ત્યારે એના માટે એમાં એવા પદો આવશે કે એના માટે તમારે ધારવા જ પડશે આદેશ લેવો જ પડશે તો પછી વચ્ચે જઈને આદેશ લેવો એના કરતાં પહેલેથી જ આદેશ લઈને આપણે આગળ વધીએ નહીં તો અહીંયા વચ્ચે લેવો ને તો એને તમારે i1 કહેવું પડે અને i1 કહે અને પછી i1 અલગથી એનું સંકલન કરવું પડે એના કરતાં બેટર છે કે પહેલેથી જ આદેશ લઈ લેવો ઓકે તો અહીંયા આપણે આદેશ લેશું sin ઇન્વર્સ x બરાબર થીટા લેતા તો x બરાબર sin થીટા તો એનું વિકલન dx બરાબર cos થીટા ઓકે અહીંયા જ્યારે તમે sin લેશો એટલે cos ઓટોમેટિક એની સાથે સંકળાયેલો હોય એટલે એ ભેગો ફ્રીમાં જ આવશે ઓકે એટલે √1 - x સ્ક્વેર બરાબર cos થીટા ની જરૂર પડશે તો i ઇન્ટિગ્રેશન sin ઇન્વર્સ x ની જગ્યાએ થીટા એટલે થીટા નો સ્ક્વેર dx ની જગ્યાએ cos થીટા d થીટા વિકલન x નો dx sin થીટા નો cos થીટા d થીટા એટલે તમે જોઈ શકશો કે થીટા સ્ક્વેર cos થીટા d થીટા આપણી સામે આવ્યું છે તો હવે આને આપણે આ એલ્જિબ્રિક છે અને આ ટ્રિગોનોમેટ્રી છે આને u કરશું આને v કહેશું હવે થીટા નો સ્ક્વેર છે એટલે બે વખત તો આપણે કરવું જ પડશે ખંડસ્થ સંકલન તો બરાબર થીટા નો સ્ક્વેર એમનો ઇન્ટિગ્રેશન cos theta d theta minus integration of d by d theta into theta square integration cos theta d theta કાઉન્સની બહાર d theta બરાબર theta square into cos theta નું સંકલન થશે sin theta minus integration theta square નું થશે 2 theta વિકલન theta square નું વિકલન 2 theta અને આયા થશે cos theta નું પાછું sin theta સંકલન થશે d theta તો બરાબર theta square into sin theta હવે ફરીથી પાછું અહીં -2 બહાર રાખવા હોય તો -2 ઇન્ટિગ્રેશન theta into sin theta d theta તમારી સામે આવશે એમાં ફરી પાછું આનું ખંડસ્થ સંકલન આને u અને પાછા આને v કહેવાના એને u v કહી દેશો અને ફરીથી પાછું ખંડસ્થ સંકલન કરીએ એટલે theta square into sin theta -2 કાઉન્સની અંદર થીટા ઇન્ટિગ્રેશન sin theta d theta minus integration of d by d theta theta integration sin theta
ડી થીટા કૌંસની બહાર ડી થીટા અને કૌંસ પૂરો. ઓકે, થોડુંક આપણે લાંબુ કામ કરવું પડશે એની અંદર. ચાલો હવે એના પછી થીટા સ્ક્વેર ઇન્ટુ સાઇન થીટા એમનો. હવે આ -2 અંદર ગુણી દેવાના આની સાથે અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ 2 બે સાથે ગુણવાના. બહારની નિશાનીને ખાસ ધ્યાનમાં રાખવાનું. એટલે -2 થીટા ઇન્ટુ સાઇન થીટા નું સંકલન થશે માઇનસ કોસ થીટા અને આ થશે માઇનસ માઇનસ પ્લસ 2 ઇન્ટિગ્રેશન થીટા નું 1 અને સાઇન થીટા નું માઇનસ કોસ થીટા, થીટા નું વિકલન 1 અને સાઇન થીટા નું સંકલન માઇનસ કોસ 2 થીટા ડી થીટા. તો આ થીટા સ્ક્વેર ઇન્ટુ સાઇન થીટા માઇનસ માઇનસ પ્લસ 2 થીટા ઇન્ટુ કોસ થીટા માઇનસ 2 ઇન્ટિગ્રેશન કોસ થીટા ડી. હવે કોસ નું તો જાણીએ છીએ સાઇન થીટા થશે બરાબર થીટા સ્ક્વેર ઇન્ટુ સાઇન થીટા પ્લસ 2 થીટા કોસ થીટા માઇનસ 2 સાઇન થીટા વત્તા સી. હવે આ બધું આખું થીટાના સ્વરૂપમાં છે એને પાછું આપણે મૂળ ચલ x ના સ્વરૂપમાં ફેરવવા માટે અહીંથી બધી વિગતો ઉપાડી પાછી અહીં મૂકી દેવાની છે. તો થીટા નો સ્ક્વેર છે તો થીટા બરાબર શું છે તો કે sin ઇન્વર્સ x એટલે મૂકી દો અહીંયા sin ઇન્વર્સ x નો સ્ક્વેર ઇન્ટુ sin થીટા બરાબર x પ્લસ 2 થીટાની જગ્યાએ પાછો અહીંયા પણ sin ઇન્વર્સ x ઇન્ટુ cos થીટાની જગ્યાએ રૂટ 1 - x સ્ક્વેર માઇનસ 2 ઇન્ટુ sin થીટાની જગ્યાએ પાછો x એટલે -2x પ્લસ c. તો આ થયો આપણા દાખલાનો સંકલિત. તો થોડુંક આની અંદર આ રીતે કામ લેવું પડે. ખંડેશ સંકલનના ઝડપથી પૂરા નથી જાય. ઓકે, થોડુંક આપણે બે વખત ખંડેશ સંકલન આવે થોડોક મોટો થશે દાખલો, પણ આવા દાખલા હોય એ જ આપણે એક્ઝામની અંદર પૂછાતા હોય વધારે માર્ક્સની અંદર. નોંધી લો મિત્રો. ચાલો મિત્રો 11મો અને 12મો બોર્ડ ઉપર આમ તો બે દાખલા એકની નીચે બીજો દેખાય એટલે થોડાક હાર્ટબીટ વધી જાય કે એક આવવાનું છે આમાંથી ફાઇનલ. કા સરસ, ચાલો કાંઈ વાંધો નહીં. સેલો હોય અને તમારાથી થઈ શકે એવો હોય ને અગાઉ કરી ગયા હોય એવો હોય તો જ તમને આપ્યો હોય, બાકી તો બધા આપણે કરીએ જ છીએ. ઓકે, ચાલો હવે આ છે ને ઉદાહરણ 20 જેવો દાખલો છે. અહીંયા x * sin ઇન્વર્સ x ઉદાહરણ 20 માં તો અહીં cos ઇન્વર્સ x છે. એટલો જ ફરક છે, બાકી રીત ને બધું એમાં કર્યું છે એ જ રીતે કરવાનું છે. ખાસ મિત્રો તમને જે રીતે ગણાવ્યા છે એ જ રીતે ગણજો તમે અને એ જ રીતે પ્રેક્ટિસ કરજો, કારણ કે તમે ટેક્સ્ટમાં જોવા જશો કે અન્ય કોઈ રેફરન્સમાં જોવા જશો તો રીત બદલી જશે અને પછી મેથડમાં કન્ફ્યુઝન થશે. એના કરતાં બેટર છે તમને સૌથી સહેલી અને વ્યવસ્થિત તમે ગણી શકો એવા સ્વરૂપમાં બધી રીત અને ક્યારે શું કરવાનું એ પણ તમને કહેતો જાઉં છું. તો મિત્રો આ રીતને જ ફોલો કરજો એટલે તમને ક્યાંય વાંધો આવે નહીં મિત્રો. તો આ ઉદાહરણ 20 જેવો છે. ઓકે, એટલે આ તમને HW માં મળી જશે. ઓકે મિત્રો. ઓકે, ચાલો હવે એના પછીનો નાનકડો દાખલો છે x * sec² x. હવે v તરીકે જેને લેવાના હોય એનું સંકલન આપણી પાસે હોવું જોઈએ. તો sec² x નું સંકલન છે આપણી પાસે 10x. તો અહીંયા આપણે x છે એ એલ્જિબ્રિકમાં આવશે ને sec² ટ્રિગોનોમેટ્રીમાં આવશે એટલે આને u અને આને v કહી દઈએ. હવે ખંડસ્થ સંકલન કરીએ એટલે x * integration sec² x dx minus integration of d by dx x integration sec² x dx dx. x * sec² x નું થશે સંકલન 10x minus integration x નું વિકલન 1 અને sec² x નું સંકલન 10x dx બરાબર x * 10x minus. ચાલો યાદ હોવું જરૂરી છે મિત્રો. 10x tan cot sec અને cosec આ ચારેયના સંકલન સૂત્રો છે એ લોગમાં આવે મિત્રો. યાદ હશે તમે લખતા જશો સૂત્રો. તો 10x નું સંકલન સૂત્ર થાય log mod sec x અથવા તો minus log mod cos x. તમે તે ઉપયોગ કરી શકો. તો પહેલા આપણે લખીએ log mod sec x + c અથવા કરીએ અને બીજું સૂત્ર પ્રમાણે પણ લખી દઈએ આપણે આન્સર -10x માઇનસ માઇનસ પ્લસ થઈ જશે log mod cos x + c. આવા સ્વરૂપમાં અથવા ઘણી વખત આવા સ્વરૂપમાં પણ MCQ પૂછ્યો હોય તો બંને રીતે તમને ખબર પડતી હોવી જોઈએ. તો આવા સ્વરૂપમાં પણ આન્સર આપી શકાય મિત્રો.
તો એકદમ નાનકડો દાખલો છે, હજી એક કરી નાખીએ. આપણે ક્યાં પૈસા દેવા પડે છે આ બકા? I is equal to integration tan inverse x dx. એક જ વિધેય છે tan inverse x. મેં તમને કીધું હતું, નોંધમાં પણ લખાવ્યું હતું કે sin inverse, tan inverse, cos inverse, sec inverse કોઈ પણ પ્રતિવિધેય વાળું કે log વાળું એક જ વિધેય આવે ત્યારે એના ગુણકમાં into 1 કરવાના અને 1 ને v તરીકે લઈ અને ખંડેસર સંકલન કરવાનું. કારણ કે સીધું આપણી પાસે tan inverse x નું સંકલન જ નથી, હવે અહીંથી કરવું શું? બીજું ગુણાકારમાં છે નહીં કે સંકલન uv કરી શકીએ, એટલે into 1 કરી અને આપણે ખંડેસર કરવું પડશે. એટલે ઇન્ટિગ્રેશન tan inverse x into 1 dx. આ આપેલું વિધેય હોય એને u તરીકે લેવાનું અને 1 છે એને જ હંમેશા v તરીકે લેવાનો છે. ચાલો ખંડેસર સંકલનના નિયમ પ્રમાણે tan inverse x integration 1 dx minus integration of d by dx tan inverse x integration 1 dx dx. ચાલો tan inverse x એમનામ 1 નું થશે x minus integration tan inverse x નું વિકલન કરવાનું છે એટલે 1/1 plus x square into 1 નું સંકલન થશે x અને આ પાછળના dx. હવે ત્યાં વધ્યું છે x/1 plus x square. હવે તમે જોશો તો આના કરતા 1 મીટરથી ઘાત આવતી હોય એટલે સમજવાનું કે છેદનું વિકલન અંશમાં ગોઠવવાનું થશે. કારણ કે 1 plus x square નું વિકલન 1 નું 0 અને x square નું 2x, તો એનું વિકલન અંશમાં ગોઠવવા માટે ખાલી 2 વડે ગુણીને ભાગવા પડશે. તો x પહેલા લખી દેવાનો tan inverse x minus 1/2 integration 2x/1 plus x square dx. અહીંયા આપણે 2 વડે ગુણીને ભાગ્યા છે, તો બરાબર x into tan inverse x minus 1/2 into છેદનું વિકલન અંશમાં એટલે log mod છે, log mod 1 plus x square plus c. આ મોડ નહીં કરો તો પણ ચાલશે કારણ કે 1 plus x square ઓલવેઝ પોઝિટિવ હોય, હંમેશા ધન પદ હોય એને ખાલી કાઉન્સ કરો તોય ચાલે અને માનક કરશો તો પણ વાંધો નથી. અહીંયા આપણે કારણ લખી દઈશું કે ઇન્ટિગ્રેશન f' x upon f of x dx નું સંકલન log mod છે એટલે કે f of x plus c પ્રમાણે કર્યું છે. તો છે ને મિત્રો એકદમ સહેલા દાખલા. તો બે દાખલા 2-3 રહ્યા છે, નેક્સ્ટ પીરિયડમાં કરશું, કાંઈ વાંધો નહીં. અહીંયા સુધી રાખીએ આપણે. ઓકે, ફરી પાછા મળશું. ગુડ બાય મિત્રો, આવજો.